हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ। મિત્રો, આ પ્રકરણની અંદર આપણે આ વર્ષે અમુક બાબતો જ અભ્યાસક્રમમાં સામેલ છે। એટલે આપણે આપણા દરેક વિડીયોની અંદર જેટલી બાબતો આ વર્ષ માટે સામેલ કરવામાં આવેલી છે એટલી જ બાબતોની ચર્ચા આ પ્રકરણની અંદર કરીશું, અને જે બાબતો સામેલ નથી એની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરીશું નહીં। તો મિત્રો, આપણે સમજીએ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે। આપણે પ્રકરણ 5 ની અંદર જોઈ ગયા છીએ કે ભૂમિતિનો અભ્યાસ એ પ્રકરણ 5 માં આપણે સમજ્યા છીએ। જેમ કે ખેતરોની સીમાઓનું પુનઃનિર્માણ કરવા માટે અને યોગ્ય ભાગમાં વહેંચવાની પ્રક્રિયામાં જમીનના માપનથી આ ભૂમિતિના અભ્યાસની આવશ્યકતાઓ ઉત્પન્ન થઈ છે। એક ઉદાહરણથી એને સમજીએ કે એક ખેડૂત બુધિયા પાસે ત્રિકોણાકાર ખેતર હતું અને તે પોતાની બે પુત્રી અને એક પુત્રને સરખે ભાગે એ વહેંચવા માંગતો હતો। તેણે ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધ્યા વગર ફક્ત એક બાજુને બરાબર 3 ભાગમાં વહેંચી અને આ બાજુને વિભાજિત કરતા બે બિંદુઓને તેની સામેના શિરોબિંદુઓ સાથે જોડી દીધા। આ રીતે ખેતર બરાબર 3 ભાગમાં વહેંચાઈ ગયું અને તેણે પોતાના દરેક બાળકને એક એક ભાગ વહેંચી દીધો। શું મિત્રો, તમને લાગે છે કે આ પ્રમાણે તેણે જે 3 ભાગ પાડ્યા એ પ્રમાણે એ દરેક ભાગનું ક્ષેત્રફળ સમાન હોય? આવા પ્રકારના અને આવી જ બીજી ઘણી બધી સમસ્યાઓના ઉકેલ માટે, જેમ આપણે અગાઉના ધોરણોની અંદર પણ સમતલીય આકૃતિ અને ક્ષેત્રફળ વિશે વિચાર્યું છે, એવી જ અમુક બાબતોને આજે આપણે આ પ્રકરણની અંદર અને એના ક્ષેત્રફળ વિશે વિચારવાના છીએ। તમને યાદ હશે મિત્રો કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવાય છે, અને સમતલીય પ્રદેશના પરિમાણ એટલે કે મેગ્નિટ્યુડ, જેને એનું માપ પણ કહેવામાં આવે છે, એટલે પરિમાણ કહીએ અથવા તો માપ કહીએ, એને જે તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। એટલે જે સમતલીય પ્રદેશ છે એનું જે પરિમાણ મળે અથવા તો એનું જે માપ મળે એને એ આકૃતિનું ક્ષેત્રફળ કહે છે। આ પરિમાણ કે માપને હંમેશા કોઈ એક ચોક્કસ સંખ્યા, જેને આપણે એકમ કહીએ, એની મદદથી દર્શાવવામાં આવે છે। જેમ કે એ આકૃતિનું માપ છે એ સેન્ટીમીટરમાં હોય તો એનું ક્ષેત્રફળ છે એ સ્ક્વેર સેન્ટીમીટર, અથવા જો મીટરમાં હોય તો સ્ક્વેર મીટર, એવી જ રીતે હેક્ટરમાં હોય તો ચોક્કસ હેક્ટર વગેરેથી આપણે એને દર્શાવીએ છીએ। એટલે કે આકૃતિનું ક્ષેત્રફળ છે એ કોઈ ચોક્કસ એકમમાં આપણે એને દર્શાવીએ છીએ। તો આકૃતિથી ઘેરાયેલા સમતલ ભાગ સાથે એ માપ એ સુસંગત હોય છે, એટલે કે એને અનુરૂપ હોય છે। હવે મિત્રો, આપણે પ્રકરણ 7 ની અંદર અગાઉના ધોરણમાં એકરૂપ આકૃતિઓનો ખ્યાલ છે એ આપણે સમજ્યા છીએ। વધારે સ્પષ્ટતા કરવા માટે અહીંયા આકૃતિ 9.1 પણ આપેલી છે કે કોઈ બે આકૃતિઓ એકરૂપ આકૃતિ ક્યારે કહેવાય? જ્યારે એ બે આકૃતિનો આકાર અને એનું માપ એ સમાન હોય તો તે બે આકૃતિઓ એકરૂપ આકૃતિઓ કહેવાય। એટલે એક તો એનો આકાર સમાન હોવો જોઈએ અને બીજું એનું માપ પણ સમાન હોવું જોઈએ, તો એ બે આકૃતિઓ એકરૂપ આકૃતિઓ છે એમ આપણે કહી શકીએ। હવે મિત્રો, આપણે સમજીએ
કે જો કોઈ બે આકૃતિના માપ અને આકાર સમાન હોય, એટલે કે બંને આકૃતિઓ એકરૂપ હોય, તો એ બંને આકૃતિઓને એકબીજાની ઉપર મૂકીએ તો બરોબર એકબીજાને ઢાંકી દે, એટલે કે એકબીજી ઉપર બરોબર બંધ બેસતી એ આકૃતિઓ આવી જાય. તો આ બંને આકૃતિ એકરૂપ છે એવું આપણે કહી શકીએ. જેમ કે આપણને આકૃતિ 9.1 ની અંદર એ અને બી આકૃતિઓ આપેલી હતી, એ બંને આકૃતિઓને એકબીજાની ઉપર મૂકીએ તો બરોબર બંધ બેસતી આવી જાય, તો એ બંને એકરૂપ આકૃતિ છે એમ કહેવાય. તો તેમના ક્ષેત્રફળ પણ ચોક્કસ સમાન જ હોવા જોઈએ. જો બંને આકૃતિઓ એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ પણ સમાન જ હોવા જોઈએ. એટલે આપણે મિત્રો અહીંયા એવું કહી શકીએ કે જે આકૃતિઓ એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ સમાન જ હોય, પરંતુ એનાથી ઉલટું વિધાન સત્ય નથી. એટલે કે સમાન ક્ષેત્રફળ ધરાવતી કોઈ બે આકૃતિઓ હોય તો એ એકરૂપ આકૃતિ હોય એવું જરૂરી નથી. એ સમજવા માટે આપણે આકૃતિ 9.2 ની અંદર એબીસીડી અને EFGH લંબચોરસ અને ચોરસ આપેલા છે, એને આપણે સમજીએ. તો EFGH એ એવા પ્રકારનો લંબચોરસ છે કે જે ચોરસ ગણી શકાય, કારણ કે એની બધી બાજુઓ સમાન છે. અને એબીસીડી એવો લંબચોરસ છે કે જેની બધી બાજુઓ સમાન નથી. એબી નું માપ 9 છે, એડી નું માપ 4 છે. તો આપણે એનું ક્ષેત્રફળ કહી શકીએ કે 36 સ્ક્વેર સેન્ટીમીટર થાય. તો અહીંયા આકૃતિ EFGH માં પણ ક્ષેત્રફળ 6x6 એટલે કે 36 સ્ક્વેર સેન્ટીમીટર થાય. એટલે કે બંને આકૃતિઓનું ક્ષેત્રફળ સમાન છે, 36 સ્ક્વેર સેન્ટીમીટર, પરંતુ તેમ છતાં એ બંને આકૃતિઓ એકરૂપ નથી. કારણ કે એબીસીડી લંબચોરસ છે, જ્યારે EFGH એ એવો લંબચોરસ છે કે જે ચોરસના ગુણધર્મ ધરાવે છે. તો પરિણામે આપણે કહી શકીએ કે આ બંનેના ક્ષેત્રફળ સમાન છે, પરંતુ તેમ છતાં એ આકૃતિઓ એકરૂપ નથી. તો મિત્રો આના ઉપરથી આપણે એટલું સ્પષ્ટ કહી શક્યા કે કોઈ બે આકૃતિઓ એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ હંમેશા સમાન જ હોય, પરંતુ ક્ષેત્રફળ સમાન હોય તો એ બંને આકૃતિઓ એકરૂપ હોય એવું જરૂરી નથી. હવે આપણે સમજીએ આકૃતિ 9.3 ઉપરથી. 9.3 આકૃતિ જે છે એની અંદર આકૃતિ ટી છે, જે બે વિભાગથી બનેલી છે, એક P સમતલ અને એક Q સમતલ. તો આકૃતિ ટી એ બે સમતલ આકૃતિ P અને આકૃતિ Q થી બનેલી છે, એટલે કે P નું ક્ષેત્રફળ અને Q નું ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો એ આકૃતિ T નું ક્ષેત્રફળ આપણને દર્શાવે છે. હવે આકૃતિ કોઈ પણ પ્રકારની હોય એનું ક્ષેત્રફળને ઇંગ્લિશમાં એરિયા કહેવાય. એટલે એના પ્રથમ બે લેટર AR લઈ અને આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે જેમ આકૃતિ A નું ક્ષેત્રફળ તો એને આપણે એરિયા ઓફ A કહીએ, આકૃતિ B નું ક્ષેત્રફળ તો એરિયા ઓફ B કહીએ. એમ અહીંયા આકૃતિ 9.3 માં આકૃતિ T નું ક્ષેત્રફળ એટલે એને આપણે એરિયા T કહીએ. તો અહીંયા એરિયા T બરાબર એરિયા P પ્લસ એરિયા Q એમ થાય. ક્યારે? જ્યારે P અને Q માંથી કોઈ પણ ભાગ છે એ કોમન ન હોય, એકબીજાની ઉપર ઓવરલેપિંગ આચ્છાદિત કરતો ન હોય, ત્યારે આ બંને પરસ્પર સંપૂર્ણપણે ભિન્ન હોય, ત્યારે આપણે કહી શકીએ કે P નું ક્ષેત્રફળ અને Q ના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો એ T આકૃતિનું ક્ષેત્રફળ મળે. માટે મિત્રો આપણે એવું કહી શકીએ કે જો A અને B એકરૂપ આકૃતિઓ હોય તો એના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય, એટલે કે એરિયા ઓફ A બરાબર એરિયા ઓફ B આપણે કહી શકીએ. એ ઉપરાંત જો કોઈ આકૃતિ T દ્વારા બનતો પ્રદેશ એ બે આકૃતિ P અને Q દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે, એટલે કે એકબીજાની ઉપર ઓવરલેપિંગ ન થતા હોય એવા પ્રદેશો ભેગા થઈને બનાવતું હોય તો T નું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ T એ P નું ક્ષેત્રફળ અને Q ના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે એવું આપણે કહી શકીએ.
તો આપણે ભૌમિતિક આકૃતિઓ, એકરૂપ આકૃતિ અને ક્ષેત્રફળ એના વિશેની બાબતો સમજી ગયા. હવે આપણે સમજીએ એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ નો ખ્યાલ મેળવીએ. તો મિત્રો આકૃતિ 9.4 ની અંદર જુઓ, આકૃતિ 4 આપેલી છે, 1, 2, 3 ને 4. તો પહેલી આકૃતિને આપણે જોઈએ તો એની અંદર ABCD સમલંબ ચતુષ્કોણ છે અને DEFC એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેમાં CD બાજુ કોમન છે, જે ABCD માં છે અને EFCD માં પણ છે, એટલે કે એક જ પાયો CD છે. એવી જ રીતે આકૃતિ 2 માં જોઈએ તો બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે, PQRS અને MNRS, જેમાં એક જ પાયો SR છે. એવી જ રીતે ત્રીજી આકૃતિમાં એક જ પાયો BC આપેલો છે, એના ઉપર બે આકૃતિઓ ABC અને DBC ત્રિકોણ છે. એવી જ રીતે ચોથી આકૃતિમાં CD એ સામાન્ય પાયો છે, એટલે કે એક જ પાયો છે, એના ઉપર બે ભિન્ન આકૃતિઓ ત્રિકોણ અને ચતુષ્કોણ આપેલા છે, જેમાં ABCD ચતુષ્કોણ અને PCD ત્રિકોણ છે. તો મિત્રો આ બધી આકૃતિ 9.4 ની અંદર દર્શાવેલી ચારેય આકૃતિઓ માં એક જ પાયા પર રચાયેલી આ બધી આકૃતિઓ છે. હવે આપણે જોઈએ કે શું એ સમાંતર રેખા વચ્ચેની આકૃતિઓ છે? તો મિત્રો એના માટે આપણે આકૃતિ 9.5 ને સમજીએ. તો આકૃતિ 9.5 માં જુઓ, 9.4 ની આકૃતિઓ આપણે સમજી ગયા છીએ. 9.5 ની આકૃતિ પહેલી જોઈએ તો એમાં CD એક જ પાયો છે અને CD ની સાથે AF એ સમાંતર બાજુ છે. એવી જ રીતે બીજી આકૃતિમાં SR એક જ પાયો અને PN અને SR સમાંતર બાજુ છે. એ જ રીતે ત્રીજી આકૃતિમાં એક જ પાયો BC અને બે સમાંતર બાજુ AD અને BC ની વચ્ચે આ બંને આકૃતિઓ ABC અને DBC આવેલા છે. એ જ રીતે એક જ પાયા CD ઉપર આવેલી બે આકૃતિઓ ABCD ચતુષ્કોણ અને PCD ત્રિકોણ આવેલા છે, જેમાં એક જ પાયો છે અને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલી આ આકૃતિઓ છે, જેમ પહેલી આકૃતિમાં ABCD અને EFCD. એવી જ રીતે બીજી આકૃતિમાં PQRS અને MNRS. એવી જ રીતે ત્રીજી આકૃતિમાં ABC અને DBC બે ત્રિકોણ અને ચોથી આકૃતિમાં ABCD ચતુષ્કોણ અને PCD ત્રિકોણ, જે એક જ પાયા અને સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલી આકૃતિઓ છે. બરોબર મિત્રો? તો આકૃતિ 9.4 ની અંદર માત્ર એક પાયા પર રચાયેલી આકૃતિઓ હતી, એ સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલી આકૃતિ ન હતી. જ્યારે 9.5 ની અંદર આવેલી આકૃતિઓ છે એ એક જ પાયા અને એક સમાંતર રેખાની જોડની વચ્ચે રચાતી આકૃતિઓ છે. તો હવે આપણે કહી શકીએ કે જ્યારે બે આકૃતિઓનો પાયો સામાન્ય હોય અને દરેક આકૃતિના સામાન્ય પાયાની સામેના શિરોબિંદુઓ એ પાયાને સમાંતર કોઈ એક રેખા પર આવેલા હોય, ત્યારે તે બે આકૃતિઓ એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલી છે એમ આપણે કહી શકીએ, જે આકૃતિ 9.5 ની અંદર આપણે જોઈ ગયા. હવે મિત્રો આકૃતિ 9.6 એને આપણે સમજીએ. તો આકૃતિ 9.6 ની અંદર જુઓ મિત્રો, એમાં આપણને પહેલી આકૃતિને જોઈએ તો એમાં QR એ સામાન્ય પાયો છે, પરંતુ એ સમાંતર રેખાની જોડ QR અને L રેખાની વચ્ચે આવેલી આ બે આકૃતિઓ નથી.
એવી જ રીતે આ બીજી આકૃતિની અંદર સામાન્ય પાયો છે HG, પરંતુ એ સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલી આકૃતિઓ નથી. એ જ રીતે ત્રીજી આકૃતિ જેમાં સામાન્ય પાયો છે CD, પરંતુ સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલી આકૃતિઓ ABCD અને EFCD નથી. તો એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલી આકૃતિઓ નું આપણે સ્પષ્ટીકરણ કરી રહ્યા છીએ. હવે આકૃતિ 9.7 માં જુઓ મિત્રો. એમાં BC અને રેખા M એ સમાંતર બાજુની જોડ છે, પરંતુ એમાં પાયો સામાન્ય નથી. આકૃતિ 9.6 માં પાયો સામાન્ય હતો, પણ સમાંતર રેખાની જોડ વચ્ચે નહોતા. આકૃતિ 9.7 માં પહેલી અને બીજી બંને આકૃતિઓને આપણે સમજીએ તો એ સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલી આકૃતિ છે. BC સમાંતર L છે અથવા તો BC સમાંતર AD છે. એની વચ્ચે આવેલી બે આકૃતિ છે ABC અને DBE, પરંતુ એમાં પાયો સમાન નથી, કારણ કે BC અને BE એ બંને પાયા છે અને એ બંને સમાન નથી. એ જ રીતે 9.7 ની બીજી આકૃતિ જુઓ મિત્રો. તો એમાં ચતુષ્કોણ PQRS અને ત્રિકોણ ABC એ સમાંતર રેખાની જોડ PS અને QR ની વચ્ચે આવેલા છે, પરંતુ બેયનો પાયો ભિન્ન છે. ત્રિકોણ ABC નો પાયો BC છે અને ચતુષ્કોણ PQRS નો પાયો છે એ PS છે. માટે આ બંને સમાન પાયા નથી. તો આકૃતિ 9.6 માં પાયો સમાન હતો, સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલી આકૃતિ ન હતી. જ્યારે આકૃતિ 9.7 માં સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલી આકૃતિ છે, પરંતુ પાયો સમાન નથી. સમજાયું મિત્રો? તો હવે એના પર આધારિત આવે છે સ્વાધ્યાય 9.1. એના દાખલાને સમજીએ. તો દાખલો પહેલો, નીચેની આકૃતિઓમાં એક જ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે કઈ આકૃતિઓ આવેલી છે? શક્ય હોય તેવા કિસ્સામાં સામાન્ય પાયો અને સમાંતર રેખાઓ જણાવો. હવે મિત્રો આકૃતિ 9.8 ની અંદર પહેલી આકૃતિ જોઈએ. તો એમાં ABCD અને PDC આમાં સમાન પાયો CD છે અને સમાંતર રેખાની જોડ AB અને CD છે. એની વચ્ચે આવેલી આ બંને આકૃતિ છે ચતુષ્કોણ ABCD અને PCD. એટલે પહેલી આકૃતિ એ સમાન પાયા અને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલી છે. એ જ રીતે મિત્રો ત્રીજી આકૃતિ જેમાં QR સમાન પાયો છે અને સમાંતર રેખાની જોડ PS અને QR ની વચ્ચે આવેલી આકૃતિ છે PQRS અને TQR. એ જ રીતે મિત્રો પાંચમી આકૃતિ છે જે સમાન પાયો AD અને બે સમાંતર બાજુની જોડ AD અને BQ ની વચ્ચે આવેલી બે આકૃતિઓ છે APQD અને ABCD. તો એક જ પાયા અને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલી આ ત્રણ આકૃતિઓ છે, પહેલી, ત્રીજી અને પાંચમી. જેના માટે આપણે કહી શકીએ કે એની બાજુ કયો પાયો છે અને કઈ સમાંતર રેખાની જોડ છે. તો અહીંયા પાયો, સામાન્ય પાયો CD છે અને સમાંતર ની જે જોડ છે એ AB સમાંતર CD છે. જ્યારે આકૃતિ 3 માં સામાન્ય પાયો એ QR છે અને સમાંતર રેખાની જે જોડ છે એ PS
સમાંતર QR છે. અને એ જ રીતે પાંચમી આકૃતિની અંદર સામાન્ય બાજુ AD એટલે કે એક જ પાયો AD છે અને સમાંતર રેખાની જોડ એ AD સમાંતર BQ છે. તો આ રીતે આકૃતિ 1, 3 અને 5 એ સામાન્ય પાયો અને સમાંતર રેખાની એક જોડની વચ્ચે આવેલી આકૃતિઓ છે. જ્યારે 2 નંબરની આકૃતિ છે એ સામાન્ય પાયો SR ઉપર આવેલી છે પરંતુ સમાંતર રેખાની જોડ વચ્ચે નથી. એવી જ રીતે ચોથી આકૃતિ જેમાં સામાન્ય પાયો જ નથી, સમાંતર રેખાની જોડ છે BC અને AD. એવી રીતે છઠ્ઠી આકૃતિ જેમાં સામાન્ય પાયો છે પરંતુ સમાંતર રેખાની જોડ નથી. તો આ રીતે એક જ સમાન પાયા અને સમાંતર રેખાની એક જોડ વચ્ચેની આકૃતિઓ કઈ છે એ આપણે જોઈ ગયા. એના વિશેની સ્પષ્ટ સમજણ આપણે પ્રાપ્ત કરી ગયા. હવે મિત્રો આપણે સમજીએ એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ અને એના ક્ષેત્રફળનો શું સંબંધ છે. તો મિત્રો અહીંયા આકૃતિ 9.9 માં દર્શાવેલું છે એક જ પાયો CD છે અને સમાંતર રેખાની જોડ CD સમાંતર PB છે. તો એની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણ PQCD અને ABCD. તો આ બંને ચતુષ્કોણો છે એના ક્ષેત્રફળો છે એ સમાન હોય છે. માટે આપણે કહી શકીએ કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણો સમક્ષેત્ર હોય છે. એટલે કે એ બંનેના ક્ષેત્રફળ સમાન હોય છે. તો આ પરિણામને આપણે યાદ રાખીશું કે એક જ પાયા પર અને સમાંતર રેખાની એક જોડની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણો સમક્ષેત્ર હોય છે. હવે મિત્રો આપણે સમજવાનું છે પ્રમેય નંબર 9.1 ને. એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણો સમક્ષેત્ર હોય છે. એ પરિણામને આપણે અહીંયા પ્રમેય નંબર 9.1 સ્વરૂપે લઈએ છીએ અને એની સાબિતીને જોઈએ. તો અહીંયા એક જ પાયો CD છે અને સમાંતર રેખાઓ AF અને CD ની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD એ સમક્ષેત્ર એટલે કે બંનેના ક્ષેત્રફળ સમાન છે એવું આપણે દર્શાવવું છે. તો મિત્રો અહીંયા જુઓ આ બે ત્રિકોણ AED અને BFC એ બંને એકરૂપ ત્રિકોણ આપણે બતાવવા છે. સૌથી પહેલા તો અહીંયા ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે એના સામસામેના ખૂણાઓ સમાન હોય માટે A ખૂણો અને C ખૂણો સમાન થાય. પરંતુ C અને B એ યુગ્મ કોણ છે. EF સમાંતર CD ની છેદિકા BC થી બનતા ખૂણો B અને ખૂણો C એ યુગ્મ કોણ છે માટે એ સમાન થશે. માટે ખૂણો A અને ખૂણો B સમાન થાય. એ જ રીતે E અને F સમાન થશે. હવે ત્રિકોણના બે ખૂણાઓ એ બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે સમાન હોય તો આપોઆપ ત્રીજો ખૂણો છે ત્રીજા સાથે સમાન થાય કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 હોય. એ સંકલ્પનાને આધારે ખૂણો D અને ખૂણો C એ આ બંને ત્રિકોણનો સમાન થશે. જે બાબત અહીંયા આપણને સાબિતીની અંદર આપેલી છે. ત્રિકોણ ADE અને BCF માં આપણે આ ખૂણો DAE CBF એ AD સમાંતર BC અને છેદિકા AF થી બનતા અનુકોણને આધારે પણ આપણે એ સમાન છે એમ કહી શકીએ.
એઈડી બીએફસી એ પણ ઈડી સમાંતર એફસી ની છેદિકા એફ થી બનતા અનુકોણનો ઉપયોગ કરીને પણ આપણે કહી શકીએ. યુગ્મ કોણથી પણ કહી શકો અને અનુકોણથી પણ આ વસ્તુ આપણે બતાવી શકીએ. અને એડીઈ બીસીએફ એ ત્રિકોણના ખૂણાઓના સરવાળાને આધારે બે ખૂણા સમાન હોય તો ત્રીજો ખૂણો આપોઆપ સમાન થાય. એ ઉપરાંત મિત્રો એડીઈ બરાબર બીસી આપેલું છે માટે આપણે ખુબાખૂને આધારે કહી શકીએ કે એડીઈ બીસીએફ એકરૂપ ત્રિકોણ થાય. આ બંને ત્રિકોણ એકરૂપ થયા માટે આપણી પાસે પરિણામ છે કે એકરૂપ ત્રિકોણ છે એના ક્ષેત્રફળ સમાન હોય માટે આપણે કહી શકીએ એરિયા ઓફ એડીઈ બરાબર એરિયા ઓફ બીસીએફ એટલે કે બંનેના ક્ષેત્રફળ સમાન છે. હવે એબીસીડી નું ક્ષેત્રફળ એ એડીઈ નું ક્ષેત્રફળ અને ઈડીસીબી નું ક્ષેત્રફળનો સરવાળો છે. હવે એડીઈ એટલે તો બીસીએફ એટલે એડી ની જગ્યાએ બીસીએફ આપણે મૂકી દઈએ તો બીસીએફ અને ઈડીસીબી આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળે ઈએફસીડી નું ક્ષેત્રફળ. તો આપણે કહી શકીએ એબીસીડી નું ક્ષેત્રફળ ઈએફસીડી ના ક્ષેત્રફળ બરાબર થાય છે. તો આ રીતે એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી અને ઈએફસીડી એ સમક્ષેત્ર છે એમ આપણે કહી શકીએ. તો જે પરિણામ આપણે એ જોયું હતું એ 9.1 પ્રમેય ને આધારે આપણે સાબિત કરી ગયા. એ જ રીતે મિત્રો પ્રમેય નંબર 9.2 જોઈએ. એક જ પાયા અથવા તો સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. આ પ્રમેયના વિધાનને પણ આપણે યાદ રાખીશું કે એક જ પાયા અથવા તો સમાન પાયા એટલે કે જેનું માપ સમાન હોય એવા પાયા પર અને બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા બે ત્રિકોણો પણ સમક્ષેત્ર હોય છે. એ જ રીતે મિત્રો આપણે પ્રમેય નંબર 9.3 ને યાદ રાખીશું કે એક જ પાયા અથવા તો સમાન પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા હોય છે. એટલે આ આપણું પ્રમેય નંબર 9.3 નું વિધાન હતું કે એક જ પાયા અથવા તો સમાન પાયા પર અને આ એક પાયો અથવા તો સમાન પાયો છે એની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો છે એ બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે. એટલે આ આપણા પ્રમેય નંબર 9.2 નું પ્રતિપ વિધાન જેવું વિધાન થયું કે જેમાં સમાન પાયો હોય અને સમાન ક્ષેત્રફળ ધરાવતા બે ત્રિકોણો જો કોઈ બે રેખાઓની જોડની વચ્ચે આવેલા હોય તો એ બે રેખાઓ સમાંતર રેખાઓની જોડ હોય છે. એટલે કે આપણે કહી શકીએ કે બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય જેમાંની એક રેખા છે એ હંમેશા પાયાને સમાવતી રેખા હોય. તો આવી રીતે આપણે પ્રમેય નંબર 9.2 અને 9.3 એ આપણે સમજી ગયા. તો મિત્રો આ પ્રકરણની અંદર આ વર્ષે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ પ્રકરણમાં આપણે માત્ર આટલી બાબતો જ સમજવાની હતી. પ્રમેય નંબર 9.1, 2 અને 9.3 આપણે કોઈ ઉદાહરણ કે કોઈ સ્વાધ્યાય ના દાખલાઓ એ આપણે ધ્યાનમાં લેવાના નથી. તેમ છતાં આપણે સ્વાધ્યાય 9.1 ના દાખલા પેલાને આપણે સમજી ગયા. 9.2 અને 9.3 એ સંપૂર્ણપણે આ વખતે આપણા અભ્યાસક્રમની બહાર છે. માટે મિત્રો આ ત્રણ પ્રમેયો ને આપણે ધ્યાનમાં રાખીશું અને એમાં પ્રમેય નંબર 9.1 ની સાબિતી પણ આપણે પાકી કરીશું. તો પ્રકરણની અંદર માત્ર આપણે આટલું સમજવાનું હતું
તો મિત્રો આ દરેક બાબતોને વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરશો અને દરેક બાબતોને સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે નવા પ્રકરણની ચર્ચા કરીશું. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.